તમે પહેલી જે કોરો છો થાય ને તાર વરનું નામ શું છે? એક બૂટ નહીં, તારા ચંપલ પહેરવા છે. લા ખાવાનું શું છે બીજું કોઈ નહીં. આ ક્યાં ગયો છે? અલા યાર બકરી ચાર નહીં ખાતી. આ ક્યાં ગયો છે? હઉ લહડો ઘરે. અલા બકરી ચાર નો ખવાય તો. આ બકરી નથી, ભેંસ છે. ભેંસ નથી, બકરી છે યાર. ભેંસ છે, ભેંસ. જોઈ બે વસો ઉભા થો, હડો. લહડો ભાઈ. લે ચો જા ભાઈ. પાંક બકરીને હું ધોઈને આવું. બકરી હાડો હાડો હાડો. લહડો. પાંક આ ગુજામાં શું ભરેલું છે? ગુજામ કોઈ નહીં યાર. કોક ઝઘડો બગડો કરે ને તો ઢેફડો મારો થાય. અલા આ ટેકાળા કેમ ભરેલા છે? દેખાડા નહીં યાર. કોક વચ્ચે વાત બીજો કરે ને તો મારું જોત. આ નાડું બંધી દે. મહેમાન જોવા આયા છે. પાંક એટલે આ શું પડી ગયું? ધ્યાન પડી જાય. હેડ ઉતાળો, મહેમાન જોવા આવે. હેડ. નરસિંહ આ જો આયા નહીં. અલ્યા આયા પમા. હા માસી. અલ્યા માસી નહીં, હું તારો નાનો ભાઈ છું. ચાલો નાનો ભાઈ. મારો નાનો ભાઈ. તું મારો મોટો ભાઈ નહીં? મારા ભાઈ છે તું? હા તો આપણે બી ભાઈ છીએ ને. એમ આ કોણ છે? આ આપણો આ મારાથી નાનો, આ તારથી નાનો, તું આખાથી મોટો. હું આખાથી મોટો. એના તારાથી નાનો હું, હા મારાથી નાનો આ. હા હા હા. અને આ હાવથી નાનો. હા હા હા. આ આનાથી મોટો, આ આ આનાથી નાનો, અને આ હું તારાથી નાનો, અને આ તું સૌથી મોટો. આ હવે જો હું તને વાત કરું, હા. તારું હગું કરવું હોય ને, વહુ લાવવી છે હો ને, લાવી લાવી ને વહુ. લાવી વહુ માટે ખુશ થઈ જા. બહુ લાવી. જો આ અહીં મહેમાન હવે તને જોવા માટે આવી રહ્યા છે. ચમ દોવા તને ચમ મને. તો વહુ નહીં લાવવી યાર તારે? હા બહુ લાવી. હા. હા બહુ લાવી. હા તો એ વહુ લાવવાની તારે. એટલે એ મહેમાન કંઈ પણ તને પૂછે ને હા. તો તારે હરખી રીતે જવાબ આપવાનો. જોડે એક છોકરી છે, એ તારા હગે જોવા માટે આવે. હા એટલે હરખી રીતે આવે છે, દોત નહીં કાઢવાના. તને એકડા બોલાવે હરખી રીતે બોલવાના, અને હરખી રીતે બેસવાનું, અને હરખી રીતે જવાબ આપવાનો. પેલા બેસ તો હરખી રીતે શીખતો. પેલા હરખી રીતે બેસ. હા આવી રીતે હરખી રીતે બેસવાનું. સરખી રીતે બેવાનું. આવી રીતે અને સરખી રીતે જવાબ આપવાનો. બરોબર. હવે મહેમાન આવતા જ છે હમણાં. પમા જો સગાઈ કરવા આવે કે નહીં તો તારે હરખી રીતે બેસવાનું, અને હરખી રીતે જે પૂછે ને એનો જવાબ આપવાનો. ઊંધો જવાબ નહીં આપવાનો, અને આ ગાડા વેડા નહીં કરવાના. પમા હા તારે સારી રીતે હરખી રીતે બોલવાનું હો. હા હરખી રીતે બોલતો આવડે ને? હા. હા તો હરખી રીતે બોલવાનું. બોલ હરખી રીતે. હરખી રીતે. હરખી રીતે જ બોલશે આ તો. તારે હરખી રીતે નહીં બોલવાનું, સારી રીતે બોલવાનું. સારી રીતે. એવી રીતે નહીં. જે જવાબ પૂછે કે નહીં એનો જવાબ સારી રીતે આપવાનો. કોઈ તને પ્રશ્ન પૂછે ને કે તારા આ મારું પૂછે કે તારા શું થાય તો શું કહેવાનું? કોરો મામો કોરોમાં નહીં, ભાઈ થાય, મારો નાનો ભાઈ છે, એવી રીતે કહેવાનું. તો સૌથી મોટો ભાઈ છે. હા સૌથી મોટો સૌથી નહીં, મોટો નાનો તો. ભાઈ છે. સૌથી મોટો મો. હા અને તારાથી નાનો હું, હા બહુથી નાનો. સૌથી નાનો આ બેઠો. આ અને બહુથી નાનો કોણ? બહુથી નાનો કોઈ નહીં. મો વહુનો મો. મો વહુનો હા, વર. વહુનો વર તો. મો વહુનો વર. હા પણ તું સૌથી મોટો એટલું હા. યાદ રાખવાનું. બરાબર. હા. પૂછે કે તમારે આ શું થાય, હા. મારો ભાઈ થાય, હા. મારથી નાનો ભાઈ, એ રીતનો કહેવાનું. જવાબ આલે બધું યાદ રહ્યું ને? હા હા તો બસ. તો હવે મહેમાન આવતા જ હશે. હવે ઘણી ગડાઈઓ નહીં કરવાની હો. હા. જો, આવી રીતે. હરખી રીતે બેસ, હા, બસ, પડી જાય. તારે અહીં જ બેઠું રહેવાનું. તારે અહીંથી ડગવાનું હોય તો અહીં જ બેઠું રહેવાનું. આ બાજુ નહીં જવાનું, કે પડી જઈશ તો લાગશે તારે. પગામ રાખ. હમણાં મહેમાન આવતા હશે તને જોવા માટે. હા બધું યાદ રહ્યું ને? મમ્મા તું હવે ઘરે જઈને બેસ હરખી રીતે. હા તૈયાર થઈને હો. હા. દાંતણ બાતણ કરીને કમ્પ્લીટ થઈ જાય. મહેમાન આવશે ને હા. એટલે હું તને બોલાવીશ એટલે તું જલ્દી આવી જજો હો. હા જા તો ત્યાં જઈને બેઠો રે ઘરે. હમણાં મહેમાન આવે. આપણે ઘરે આપણે ઘરે જવાનું. આપણું ઘર છે. આ રે ને એ આપણું જ ઘરે. આપણું ઘર. હા
ના ના એક જ ભાઈ હતી. રામભાઈ શીખભાઈ ચો છે ચો ગોતવા રામભાઈને હગુક મુક ગોતી લાવ્યો છું મળ્યા હોત તો સારું મારી ચોક. મારે તો આ કમીનું હગું થઈ જાય ને તો ઘરમાં તો દુઃખ જાય તો મેળ પડી જાય સારું હગાનું. રામભાઈ રામ રામ. હા આવો રોમ રોમ. બોલો. એ કમી હા મહેમાન આવ્યા હતા ખુરશી લેતા. લાવ હું તમારે એક વાત લઈને આવ્યો છું ફોન આવ્યો હતો. હા બે હો કોઈ વાત કરી હડો. આ વરે ચોથી હેડી આવે છે ડોલા ડોલા. હું તમારે વાત લઈને આવ્યો છું. હા વાત લઈને આવ્યા. હા તમારે કમી હગન કરવાની છે ઓહો ઓહો. તો એક છે મારી તમારે એ બે હેડો વાવડો તમારે. હા તો આપણે હડો જોઈ લઈએ તો. હા તો હેડો વાવડો તમારે હા તમારે એ બે તો છે એક. હા તો આપણે જઈએ હડો. હેડો તો રહો તો. હા તમે હવે તૈયાર થઈ જાય હવે જોવા જવું છે હવે તારા માટે. કપડા તો ધોવા લ્યો. હા તો કપડા ધોઈ નાખો હડો તાર. હવે કપડા ભલે પડ્યા હોય હેડો કમી આવે ને ધોઈશું. હોય હા તો આવી એવું કરશું. હેડે તા. હેડો લડો લડો. હેડો તમારે હગું ઉતારો. આ તારું આ ડાચું તો આમ ઢોક જોવા જઈએ ખબર નહીં પડતી. બીજો નથી રે તો ઢોકું તો પડે ને. હવે તો આવ્યું કરો. આવી ગયો. હો વાહ આવ્યું. ભમા એ ભમા આ શું મળ્યું હે? નાડું આમ નીચું રાખ ને હગાઈ કરવા આયા હે મહેમાન. કઈ કરવા ઓય તારી હગાઈ. મારે હા છે ને મારે તારી સગાઈ કરવા આયા સગાઈ કરવા. મારી સગાઈ હા બૈરું બૈરું. બહુ બહુ ભાભી લાવવાની ભાભી અમારે. મારે મારે અમારી ભાભી તમારી નહીં. હા ચલો ભમા ચલો. બસ આવતા જ છે હમણાં અમારે થોડા જલ્દી ચલો ભમા. અલા, તમે વાર ઘણી કરી યાર. મહેમાન તો ક્યારે આયા કલાક થઈ ગયો. બેસો ભમા. હા આજ તો કેવો કાચી આયા કાચી આયા કાચી આયા કાચી ભમા. કાચી આયા કાચી એ ભમા. કાચી ચાલ જાતો એ ભમા એ તાર કાચી નહીં તારું હગું જોવા આયા છે અમાર ભાભી થાય એમ? અને હરખી રીતે બેસ અહીં બેસ ખાટલા ઉપર નીચે નહીં બેવાનું. આ તને જોવા માટે આયા છે. મેં તને વાત કરી હતી ને હમણાં હા ઈ તાર હગું જોવા માટે અહીંયા છે આયા. કેમ નથી જોતા જો ને અહીં જોવે ને. નાડું મૂકી દે. આજે આમ કરે છે આ તો ખાલી વાતચીત કરે છે અમારી રીતે વાત કરવી વાતચીત પડે કરે એમ? હા અમારી રીતે વાત કરવી પડે. હમણાં આ નાડું હરખું રાખ આવી રીતે નહીં કરવાનું. મેં તો કીધું બધું અંદર રાખવાનું કીધું તો. હા બોલો. આપણા આ મૂર્તિઓ હા પૂછો તમારે કેટલો ભણ્યો છે અને નામ શું છે એનું? આનું નામ તો ભમાભાઈ. નામ તો એમ ભમરો હતો પણ લાડ મેં બધા અમે ભમો ભમો કહીએ. બરોબર. હા એમ તો ભણેલો છે તે અહીંથી ભણવા મળેલો એને તે દૂધ ભમા તને કીધું હરખી રીતે બેસવાનું તને નામ તો પાડી હરખી રીતે બેસવાનું કીધું ને તો. ભમા કેટલું ભણેલા છો તમે? કોણ ભણ્યું એમને તને પૂછે કે તું કેટલું ભણેલા એને જવાબ આપ કે 12 ભણેલા. અમે નથી ભણ્યા નથી ભણ્યા? ના એ તો અમારી ભાષામાં એમ કહે છે કે 12 ચોપડી ભણેલા 12 ભણેલો 12 પાસ કરેલો એ રીતનો કહે. અને આ કોણ છે તમારો ભાઈ છે? આ છે આનો મોમો અને આ છે આનો હાહારો અને આ છે આનો કાકો અમારે એવી રીતે નહીં કહેવાનું. તો? મેં તને તું કીધું અમે 3 ભાઈ અમે 4 ભાઈ છીએ. આ તમારા 4 ભાઈ અમા તું આખાથી મોટો તારા જ નાના હું આના જ નાના નાગજી અને આના જ નાના પેલા આપણે 4 ભાઈ છીએ એવી રીતે મેં તને કીધું તો એવી રીતે વાત કરવાની. એને હરખી બે આ નેતું રાખ. અને આ તમારો ભમો આ ભમા કેમ કરો છો? કોલેજ કરેલી ને એટલે છોકરો ભેગો ઘણો ભણેલો હોવા. એટલે બધા મસ્તીઓ કરે ને તેને એવું લાગે કે અહીં મસ્તી કરતા છે એને એટલી બધી ખબર ન હોય ને ભણેલા ને એટલી બધી નોલેજ ન હોય. હા એ મહેમાન ગતિ ન જાણે. મમા પર એવાનું કીધું અને મેં તને તો કીધું થોડો સમજાવજે યાર. પણ બહુ સમજાય તો સમજતો જ નહીં. શું કરવાનું? મમા તને કીધું સરખી રીતે બેસવાનું. સરખી રીતે બેસવાનું હા બસ સરખી રીતે બેસવાનું. સરખી રીતે હા બોલવા નહીં પ્રશ્ન પૂછે ને જવાબ આલવાનો. તાર હગું કરવા માટે આવ્યા છે. ચાલો હગું તારો મારો હગું હા આ કોણ આ તારે આનું હગું કરવાનું છે. તારે આને આમાં ભાભી થાય તાર પત્ની છે આરી આ તારી પત્ની છે તારી પત્ની છે
મારી પત્ની હોય હોય ચમ બેઠી એટલે અહીં પપ્પા. ફેરા ફરવા આ ચો લઈને આવ્યા છો તમે ફેરા ચાર ફેરા ફરવા ઓ ફેરા ફરવા આ તો મારે આની જોડે ફેરા ફરવા ફેરા હમણાં નહીં હમણાં નહીં. ચાર ફેરા ફરવાના હમણાં નહીં પેલું પાકું થઈ જાય એના પછી ચાર ફેરા ફરવાના હો. પપ્પા તમે આ ચો લઈને આવ્યા છો મને હા તારે જોવા માટે લઈને આવ્યા. તને કેમ કેમ લાગે છે ભમો તને પસંદ છે ને ભમો? હોય તમને ના મને તો નહીં પસંદ આવ્યો. હા પસંદ આવ્યો મારા પપ્પાને તો હમલો કાકા આ શું તોણતો નહીં હો, એ અંદર વાળ છે ચોચો બાલ આવે એ અંદર માથા બૈરાનો વાળ હોય યાર કાકા બાલ બાળવા એ હમણાં નહીં ભમા તારે જોવાનું જ છે હમણાં નહીં જોવાના ભમા બધા બેઠા તમારા ભાઈ છે? ના આ એનો હારો છે અને આ એની માસી છે અને આ બેઠો આનો ઘરવાળો ભમા એવી રીતે તારે નતું કહેવાનું આ ભમેરી ભમે એ ભલે ભમતી આ અમે ચાર ભાઈ છીએ તને અમે નતું વાત કરી આ બધા ભાઈ છે અને મોઈ એનો કાકો આ તો ભણવાના પેલા પાઠ હોય ને પાઠ વોચીને આવ્યો એ રહ્યું બધું એને યાદ રહી ગયું એ કહે કાકા પણ ભમો તમારે ભમાય જવાઈને બોલા બધું. ના ના એ તો એને પગને કોક કોટો બોટો વાગ્યો તો ને એ કાઢતો તો એમ તો હા, બધું વૈદનું ભણતર ભણેલો છે બધું જોણે આરવા હા ભમા તને પસંદ છે તમે? કાકા કમે તને તને પછી આ હોય હોય પસંદ છે મને તો પસંદ છે ફેરા ચાર ફેરા ફેરા હા પાકું હાડો ફેરા હા, હમણાં નહીં અત્યારે બેસ કાકા ફેરા હમણાં નહીં તું થોડું તો અમાર ભમાન તો પસંદ આવી જો અજય બા હા તમને ભમો પસંદ આવ્યો હોય અમન તો પસંદ છે વાવડી મેં હતું ને હા તો બસ એમ તો અજાબા ને વાતમાં ચો ભૂલ આવે હા રામભાઈ મેં પૂછ્યો રામભાઈ તમારે ધંધો છે એ બેઠું ના મને તો એ નહીં બેઠું પણ હવે આજે કમી હવે એને એ બેઠું છે મને તો કોઈ એ બેઠું નહીં. હા હવે શું કહે ગમી તો શું કહે એને તો હવે એ તો કે મને ગમી ગયું છે. એમ તમને નથી ગમતું એમ ના મને તો નહીં ગમતું એટલું બધું. પણ મારે રહેવાનું છે ને તમારે ચો રહેવાનું છે તો ભમાને તું રખે તમે ભમા તને ભમાઈ નાખશે કાકા હા. કાકા આમો બે ભમા કાકા મત બેઠો કાકા મત બેઠો કાકા મત બેઠો ભલે બેઠો હમણાં નહીં ઉડી જાય હમણાં માખીઓ કેરી જાય આ તમારો ભમો ચમ આમ કરે છે? આ ભમો બધું એ શું કે ભણવામાં આવું બધું આવે ને અલગ અલગ ભણતર આવે કોઈ વૈદનું ભણતર ભણતા હોય કોઈ ડૉક્ટરનું હોય એવી રીતે બધું ભણતર ભણતા હોય એટલે એ બધું યાદ રહી જાય હા. આ ભમા આ તો હાઈસ્કૂલ નથી તું આવી રીતે મસ્તી ન કરે કે છોકરોને આ ઘર છે હા એ કોલેજમાં મસ્તી થાય એ મસ્તી ન કરાય કોઈથી કાકા માં ચમ આયા છે એ માં નથી એ તારે આને હારે લગ્ન કરવાના હમણાં વાત નથી કરી ચાર માએ તો લગ્ન નથી કર્યા ના બાપુ બાપુ, ના. આ ફરીથી ફરી કરવાના એમ હા આ નોમ એવું છે કે ભમી ગયેલું છે? ના અરે છોકરો મસ્ત છે આ તો ભણ્યો છે ને વિદેશમાં કાકા મત બેઠો કાકા મત બેઠો એમાં જો તારા વખાણ કરેલા કે છોકરો સારો છે મેં તને કીધું હતું ને મેં કીધું તારા વખાણ કરશે જો તારા વખાણ કરે યાર મારા તો વાવમાં વણેને વખન કરતી હા તો બધાય વખાણ કરે તારા એટલે તું ઘડી 5 મિનિટ સરખો બેહી રહે એટલે આપણે પાકો હા 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 કાકા મત એ મત ભલે રહ્યો મત આમ જુઓ તો ખરા ભમો. પણ એ તો વિદેશમાં ભણ્યો છે એટલે બધું આખો મગજ તો થોડુંક હેંગ થઈ ગયું છે બાર ઘણો ભણેલો બાર અહીં ભણતર ભણ્યો કમ ભણ્યો બારે ભણતર વધારે ભણેલો એટલે એ બધું યાદ એને રહી જાય ને એને એવું છે કે અહીં હોસ્પિટલમાં બેઠા હોસ્ટેલમાં બેઠા એવી રીતે એને યાદ રહી જાય એટલા માટે એવી રીતે કરે વિદેશમાં ભણતો ડોક્ટરનો એટલે એવું લાગે હા, એટલે પાવરફુલ આમાં એટલે powerful છે. અને આને ભણવા મેળવવા માટે નાગદીપી થાય એટલે નાગદીપી વધારે નોલેજ હોય હું ગયો તો મૂકવા વિદેશમાં કાકા એટલે જ ભમો પાવરફુલ લાગે. નરસિંહભાઈ અમને થોડો સમજાવી રાખો ના મેં કીધું નહીં તો એ તો સુધરી જાઓ હવે કમ્પ્લીટ થઈ જાવ હવે ટેન્શન નહીં લેવાનું આપણે ટેન્શન તો એટલા દિવસ પહેલા હતું હવે જો ટેન્શન લેવાનું કાકા મત એ ભલે રહ્યું કાકા મત બેઠો હરખો બેઠો એ તો હું વાળ હરખા કરતો હતો હરખો બેગ પણ હરખો બેન કાકા મત બેઠો ભમરા કાઢશે બરા
કાકા ઉડ્યા જ નહીં ભમરા ના નહીં ઉડે હમણાં નરસિંહભાઈ હા હવે છેલ્લો તમને જવાબ પ્રશ્ન કહીએ બરોબર હા હા જો ભમો સાચું કહે તો વાત બરોબર છે હા. નકર પછી અમે હેઠતા થવાના છીએ આવો તમારા જે પ્રશ્ન હોય એ હમણાં ભમા એ ભમા હમણાં કાકા ઉલડે ભલે ઉલટ કાકા ઉલડે તું શાંતિ રાખ હવે જો હવે એટલી ઘણા તો બધું બરાબર હતું પણ હવે પાકું તાર થાય હવે આ બધા આપણે શું થાય એનું તું જવાબ આલ હું શું થવું આ તાર શું થાય એ બધા શું થાય એ આયા એ કોણ એનો જવાબ આલ તો આ તારી માસી છે અને તો આનો બાપ છે અને આ બધાના બાપ છે આ હવે તાર હગાઈનું પાકું થઈ જાય બધે બધા બેઠા એ તાર શું થાય હા હા આ આની કાચી છે હા અને આ એનો બાપ છે હા અને આ બધા તમારા બાપ છે અને આ રહ્યા ને હા આ આની બાયડી છે અને આ એના બધા દીકરા હવે તો હોય બેન છે પાછું આ તમારો ભમો તો ભૂલકણો લાગે છે કાકા મધ ભલે ને ઉભા રહે હવે 5 મિનિટ ખાલી જોગાઈ જા આ તમારો ભમો તો બધા ભૂલકણો છે હા લડો અમે તો હેડે આવે ચમો પાકું નહીં કરવું ના અમારે પાકું નહીં તમારો ભમો તો હા ભૂલકણો છે કાકા બહુ આ બેઠી લેડ કમી હેડ લડ કાકા ભમરા કાકા ભમરા ભલે રે કાકા ભમરા કાકા ભમરા કાકા ભમરા ભલે રે કાકા મત ખાઓ નહીં ખાવ કાકા મત ખાઓ નહીં ખાવ કાકા મત ખાઓ અલ્યા અમને સાવા કર્યા અમને થતો અમને અલ્યા મેં તો નતો કીધો યાર પણ હું કેટલો સમજાયો તો હવે આનું હોય ને ચોય નહીં થવાનું કાકા મત મત ભલે રહ્યો. હવે આનું હે ને નાગજી ચોય નહીં હવે થવાનું આને એમ જ રહેવા દ્યો કેટલા 10 ઠકોણા એના પૂછવા માટે આયા પણ કોઈ ચોય ઠકોણો નહીં પડતો એને. આમ નામ ભૂલી કરે જાય. શું કરવાનું? આને ઢલો કરો હોય આને ઝલો કાકા મત એ જા મત જા લેતો આવ, જા જા ખાઈ લે મત કાકા મત મેં તને યાર તો કીધું મેં કીધું તો જવાબ તને સમજાવવાનું નતું કીધું તો કીધું યાર કીધું જવાબ તો સમજાવવાનું અરે સમજાવવાનું નતું કીધું આને મેં બોલાવવા માટે મેં કીધું હરકી રીતે તો હરકી રીતે આને પણ જવાબ ના આલ્યો તમે એટલે તને તો કીધું કે આને હરખી રીતે લઈને આવશે મેં આને કીધું ને મેં કીધું આને હરકી રીતે હા. લઈને આવજે મેં એને કીધું કાકા મત કાકા મત હા કાકા મત 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 આને તું મારીને જો કાઢ આપણે બહાર આમ જ તો નહીં કરવાનું